સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા। સમાચાર સામે આવી રહ્યા છે। નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે। વિઝા કન્સલ્ટન્ટની 18 ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। ઉમિયા ઓવરસીઝના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું। વિઝા કન્સલ્ટન્ટની 18 ઓફિસમાં દરોડાની કાર્યવાહી સાથે જ ઉમિયા ઓવરસીઝના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા, કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? બિલકુલ આવે તો જે તમારી જેમ પ્રકારની જે સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટને ગેરકાયદેસર ડિગ્રી અથવા ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવીને જે વિદેશ મોકલવાનો જે કારોબારનો પર્દાફાશ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો 18 જેટલા જે ઓવરસીઝ છે કે જે વિઝા કન્સલ્ટન્ટ છે તેમના જે દરોડા છે તે દરોડા કરવામાં આવે। ત્યારબાદ તેમનાથી અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે અને હાર્ડ ડ્રાઈવ છે તે ઝડપી પાડવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ જે રિપોર્ટ આવ્યો હતો ને રિપોર્ટ બાદ જે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। તેમાં જે નકલી ડિગ્રી આપીને જે સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટને વિદેશ છે તે વિદેશ મોકલવામાં આવતા હતા। તેના 5 થી 8 લાખ રૂપિયા છે તે 8 લાખ રૂપિયા સ્ટુડન્ટ પાસે વસૂલ કરતા હતા। સમગ્ર મામલે ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ વિરુદ્ધ ગુનો છે ગુનો નોંધવામાં આવે છે। સાથે જ બીજા એજન્ટો છે તે બીજા એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા નકલી ડિગ્રીનું આજે સામે આવ્યું છે? તો કોઈ તપાસમાં કોઈ વિગતો સામે આવી કે કેમ? બિલકુલ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે તપાસની અંતે જ માલુમ પડશે કે કેટલા જે વિદ્યાર્થીઓ છે તે કેટલા લોકો છે તેમને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવે છે। પરંતુ હાલમાં જે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સૂત્રો દ્વારા જે આંકડો સામે આવે છે તે લગભગ જો વાત કરવામાં આવે તો 100 જેટલા જે લોકો છે અથવા તો સ્ટુડન્ટો છે તે લોકોને ગેરકાયદેસર ડિગ્રી બનાવીને જે વિદેશ છે તે વિદેશ મોકલવાનો જે કારોબાર છે તે કારોબાર જે એજન્ટો છે તે એજન્ટો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે। જી, કેટલા એજન્ટો સંકળાયેલા હતા? કોઈ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? કોઈ તપાસમાં સામે આવ્યું? બિલકુલ જો વાત કરવામાં આવે તો વિઝા કન્સલ્ટિંગની 18 જેટલી જે એજન્સીઓ છે ત્યાં આગળ રેડ કરવામાં આવી છે। તેમના માલિકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ જે ઓફિસના સ્ટાફ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના જે શંકાસ્પદ દસ્તાવેજો અથવા તો નકલી દસ્તાવેજો અથવા તો ડિગ્રી મળશે ત્યારબાદ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે। તો હાલમાં તો હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દસ્તાવેજ તપાસનો કાર્યક્રમ છે તે કાર્યક્રમ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। જી, કોઈ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે કે કેમ, અને તેમાંથી કોઈ માહિતી મળી ડેટામાંથી? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વિઝા એજન્ટો છે તેમને જ્યાંથી જે હાર્ડ ડ્રાઈવ છે હાર્ડ ડ્રાઈવ સહિત જે માર્કશીટો છે જે બેંક સ્ટેટમેન્ટ છે અને અલગ અલગ જે પ્રકારના જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો હાલમાં જપ્ત કરવામાં આવે છે। ત્યારબાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર દસ્તાવેજને ખરાઈ છે તે ખરાઈ કરવામાં આવશે। ત્યારબાદ જો કોઈ પણ પ્રકારના જે દસ્તાવેજ છે તે ખોટા અથવા તો ગેરકાયદેસર નીકળે છે તેવા એજન્ટોની સામે પણ જે સીઆઈડી ક્રાઇમ છે તે કાર્યવાહી અલગથી કરશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા, તો સાથે જ કહી શકાય ઉમિયા ઓવરસીઝના માલિક સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમામ એજન્ટના માલિકની પૂછપરછ હાથ ધરાશે। કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે। તો વિઝા કન્સલ્ટન્ટની 18 જેટલી ઓફિસોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। તો બીજી તરફ નકલી ડિગ્રી પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના અમદાવાદમાં દરોડા, તો હાલ કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે। અનેક એજન્ટોની પૂછપરછ હાથ ધરાશે, માલિકોની પૂછપરછ હાથ ધરાશે, અનેક દસ્તાવેજો પણ હાલ જપ્ત કરવામાં આવ્યા છે।